નમસ્કાર, સીધો સંવાદ સાથે હું છું લખમા। નકલી ડોક્યુમેન્ટના આધારે લોકોને વિદેશ મોકલનારા વિઝા કન્સલ્ટન્સી પર સરકારે સકંજો કસ્યો છે। પ્રાથમિક માહિતી અનુસાર નકલી ડોક્યુમેન્ટને આધારે લોકોને વિદેશ મોકલતા હોવાની આશંકાએ કાર્યવાહી કરાઈ છે। રાજ્યમાંથી ગેરકાયદેસર વિદેશી જનારા લોકોના મોતની અનેક ઘટનાઓ સામે આવ્યા બાદ સીઆઈડી ક્રાઇમની ટીમ એક્શન મોડમાં આવી ચૂકી છે। આ મામલે સીઆઈડી ક્રાઇમે 17 ટીમો બનાવી અને વિવિધ શહેરોમાં કાર્યવાહી હાથ ધરી છે। જો કે દરોડામાં ગેરકાયદેસર વિઝા કાર્યવાહીને લઈ અને મહત્વના પુરાવાઓ પણ મળ્યા હોવાનું સામે આવી ચૂક્યું છે। ત્યારે સીઆઈડી ક્રાઇમે કબૂતરબાજીની દિશામાં તપાસ આદરી દીધી છે અને આ તપાસમાં જે લોકો અંગ્રેજી કે ગુજરાતી વાંચી પણ નથી શકતા તેવા 65 લોકોને પણ વિદેશ મોકલતા એજન્ટો પર તવાઈ બોલાવવામાં આવી છે અને આ રેકેટની તપાસમાં 4 ડીવાયએસપી સહિત 16 અધિકારીઓની 4 ટીમો બનાવવામાં આવી છે જે ભોગ બનનારાઓના નિવેદન લઈ અને એજન્ટો સામે તપાસ કરશે। તો આજ મુદ્દે કરીશું સીધો સંવાદ, જેનું શીર્ષક છે કબૂતરબાજીમાં હજુ કેટલા કબૂતર। ચર્ચાની શરૂઆત કરીશું। ચર્ચામાં આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી નિલેશભાઈ સોલંકી જોડાઈ ચૂક્યા છે અને કોંગ્રેસમાંથી વિરમભાઈ દેસાઈ જોડાઈ ચૂક્યા છે। નિલેશભાઈ, આપ જણાવો કે કબૂતરબાજીના કૌભાંડમાં અનેક ખુલાસા થઈ રહ્યા છે, સીઆઈડી દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે અને આ એક ખૂબ જ અયોગ્ય કારણ કહેવાય, કારણ કે ગેરકાયદેસર ઘૂસણખોરી કરવી એ એક ગુનો સાબિત થઈ રહ્યો છે અને સરકાર દ્વારા આવી તવાઈ બોલાવાઈ રહી છે। આટલા કડક નિયમો લાવવામાં આવ્યા છે છતાં પણ આ કૌભાંડ કેમ થંભવાનું નામ નથી લેતું? તમને શું લાગે છે, એવી કઈ કચાશ રહી જાય છે? જી લખમાજી, મંતવ્યની જનતાને નમસ્કાર છે। આપનો જે વિષય છે એ ઘણા વર્ષોથી માઇગ્રેશનમાં જે પ્રમાણેની આપણે જોતા આવ્યા છીએ કે લોકોની એક લાલચ હોય છે કે ભાઈ ભારતમાં મારા દીકરાઓ હોય કે મારા બાપુજી હોય કે મારા દાદા હોય, મારે કે આ જે કામ કરતા હતા એ નથી કરવું, મારે કંઈક અલગ કરવું છે, મારે ડોલર કમાવા છે, મારે ઓછા સમયમાં વધારે પૈસા કમાવા છે। તમારી કાબિલિયત ના હોય અને તમે પછી આવા રસ્તે જાઓ અને પછી આખો પરિવાર મુશ્કેલીમાં આવે ને આપણે જોયું છે કે ગેરકાયદેસર રીતે તમે જાઓ છો તો આખા ફેમિલી જોયા છે કે ત્યાંની બોર્ડર ઉપર જે એવી શરદીઓમાં આખું પરિવારને જોખમમાં મૂકે છે અને આપણે જોયું છે કે એવા જ વ્યક્તિઓ એ સાહસ કરી રહ્યા છે કે જે લોકોની કાબિલિયત ના હોય એ લોકો કદાચ 8 પાસ, આપણે કદાચ આ વિષયની વાત કરીએ છીએ તો ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ છે કે જે લોકોને કદાચ વિઝા લેવા જાય તો ઇંગ્લિશમાં બોલવાનું વાંચવાનું આ તે તો એ ફેલ થાય। એમને ખબર હતી કે ભાઈ અમે અહીંયા નહીં ચાલીએ અને આખો એક સ્કેન્ડલ ક્રાઇમ બ્રાન્ચે રાજ્ય સરકારના નેતૃત્વમાં પકડ્યું છે। અહીંથી દુબઈ ગયા, દુબઈથી અમદાવાદથી દુબઈની ફ્લાઇટ એ લોકો દુબઈ પહોંચી ગયા, દુબઈમાંથી નિકાર ગોવાથી ત્યાંથી પછી અમેરિકા જવાના હતા અને આ આખું સ્કેન્ડલ સીઆઈડીએ તપાસ કરી, ફ્રાન્સે જે રીતે અટકાયત કરી, ફ્રાન્સની કન્ટ્રીને પણ એ મળી હશે, કોઈ એમના પણ નિર્દેશ ક્યાંય મળ્યા હશે કે ચેકિંગ કર્યું હશે, ત્યાંથી આ લોકોનું આખું રેકેટ પકડાયું। બધા જ લોકોને પકડાયું। હું નામ નહીં દઉં કારણ કે એ તપાસના અંતમાં છે કે કદાચ કોઈના નામ દેવાથી કોઈ એ થાય તો આપણે એ વિષયમાં નહીં જઈએ, પણ આ રાજ્ય સરકાર એવા ગેરકાયદેસર લોકો જોખમમાં મુકાય છે, લોકોને પકડે છે, એજન્ટોને પકડે છે। હું આપના મંતવ્યના માધ્યમથી કહેવા માંગીશ કે આવા પગલાં ભરતા હોય તો ના ભરો, લીગલ રીતે જાઓ, બહુ સારી રીતે તમે જઈ શકો છો। ભવિષ્યમાં હવે તો કદાચ આપણા ત્યાં અમદાવાદમાં, ગુજરાતમાં યુએસએની કાઉન્સિલેટ પણ ખોલવાની છે કે તમારે કદાચ મુંબઈ સુધી જવું હોય તો એ પણ ખર્ચો, એનો સમય બચશે। જે વિઝા કન્ટ્રી આપતું હોય એ વિઝાના લિમિટેશનમાં જાઓ તમે। સ્ટુડન્ટ વિઝા હોય, વર્ક પરમિટ હોય, ઘણા બધા વિઝાના પ્રકાર હોય છે, પણ હું આપને કહીશ કે આખો આ સ્કેન્ડલ રાજ્ય સરકારે, ક્રાઇમ બ્રાન્ચે જે પકડ્યું છે ને હજી પણ આની પર તપાસ ચાલુ છે। આ સરકાર જે લોકોને જે જવું છે લીગલી એ લોકોને સપોર્ટ કરે છે। તમે લીગલી જઈ શકો છો। લખમાજી કહીશ કે અનલીગલ તમે એકવાર જશો, તમે ગમે તેમ કરીને ત્યાં ચોરી છુપે જશો તો ત્યાં તમે ડોલર કમાશો, તો ડોલર પણ એ ગેરકાયદેસર જ કમાશો। ત્યાં કદાચ તમે ત્યાં ટકી પણ ગયા તો સંપત્તિ પણ તમારી ગેરકાયદેસર હશે, તો એનો મતલબ એવો થયો કે તમે ટેક્સ પેયર નથી ત્યાંના। તો તમે એવી ગેરકાયદેસર ડોલર કમાઈને, સંપત્તિ કમાઈને તમે શું કરશો?
કારણ કે એકવાર તમે ગયા પછી તમે પાછા નથી આવી શકવાના. એનો મતલબ એવો થયો કે તમે ગમે તેમ રીતે જશો તો તમારા પરિવારથી એ વિખૂટા પડી જશો અને પછી કંઈ પણ થશે તો નહીં આવી શકો. ફ્રાન્સની સરકારે ભારત સરકારના નિર્દેશ પ્રમાણે દુબઈથી નિકારાગુઆ અને ફ્રાન્સ પહોંચ્યા હતા, પણ સીધું ફ્લાઇટ દુબઈ ના ગયું, ભારતમાં આવ્યું અને આપણી ફોરેન સ્ટ્રેટેજી જે હતી એ કામ કરી ગઈ અને તપાસ ચાલુ છે. બધા જ વ્યક્તિઓ પકડાઈ ગયા છે અને આ જેટલા લોકો ગયા હતા 66 લોકો, એ લોકોના 1 બાય 1 નિવેદનો લીધા છે અને રાજ્ય સરકાર આની પાછળ જે લોકો પણ છે એને પકડી રહી છે અને હજી પણ એ તપાસ જારી છે. જી વિરમભાઈ, આપ જણાવો કે કબૂતરબાજીના કૌભાંડમાં ખુલાસા થઈ રહ્યા છે ત્યારે ચેન્નાઈ, મુંબઈ, દિલ્હી અને ચંદીગઢ સુધી આના જે રેવા છે તે પહોંચી ચૂક્યા છે, બરાબર? તો હજુ આમાં કેટલા કબૂતરો ઝડપાશે, તમને શું લાગે છે? સીઆઈડી દ્વારા ખૂબ જ ઝડપથી અને ખૂબ જ સચોટ કામગીરી કરવામાં આવી રહી છે, તો આમાં ખુલાસા તો અનેક થવાના છે. સર્વપ્રથમ તો આપના સનિષ્ઠ માધ્યમ મંતવ્ય ન્યૂઝના દર્શકોને નૂતન વર્ષાભિનંદન પાઠવું છું. 2024નું વર્ષ તમારા માટે શુભદાયી, લાભદાયી, ફળદાયી બની રહે એવી શુભકામનાઓ. મુદ્દો બહુ જ વર્ષના શરૂઆતમાં જ, નવા વર્ષની શરૂઆતમાં જ એક લખમાં જે મુદ્દો તમે લીધો છે એ બહુ વિચાર માગી લે એવો આ મુદ્દો છે. આપણે કબૂતરબાજીને એ બધા જે નામો આપણે આપીએ છીએ, આ બધાની જો આપણે વાત કરીએ તો આ પરિસ્થિતિ કેમ નિર્માણ થઈ છે, શા માટે લોકો આપણો દેશ છોડી રહ્યા છે અને વિદેશમાં જઈ રહ્યા છે. પહેલા તો સૌથી મુદ્દો મહત્વનો આ છે, તમે જુઓ શિક્ષણનું જે સ્તર એ ગુજરાતની અંદર એટલું બધું કથળેલું છે. લોકો ભણવા માટે ડિગ્રી કે ડિપ્લોમા જે કંઈ પણ લેવું છે એ લોકો અહીંયાથી બહાર જઈ રહ્યા છે. અને ભાઈ નિલેશભાઈએ જે હમણાં વાત કરી કે ઇંગ્લિશ, એમને સ્વીકાર લીધું કે ઇંગ્લિશ બી નથી આવડતું, વાંચતા નથી આવડતું એટલે આપણે ક્યાંક ફેલ થઈશું. આવી બધી જે શંકા કુશંકાઓ પોતાની અંદર લઈને જે પોતાના ભવિષ્યનો વિચાર જે બાળક કરતું હોય છે, જે વિદ્યાર્થી કરતો હોય છે, અને એનું ભવિષ્ય ક્યાંક આ દેશની અંદર જ્યારે ધૂંધળું લાગતું થાય, એના પરિવારમાંથી એમને એવું લાગતું હોય, એમના માતા પિતા, એમના જે પેરેન્ટ્સ છે, વાલી છે, એમને એવું લાગતું હોય કે મારા બાળકનું ભવિષ્ય અહીંયા નથી, અને એવા લોકો પોતાના જીવના જોખમે પણ વિદેશની ગેલછામાં કે વિદેશ જે પણ મોકલી રહ્યા છે. તો એનું મુખ્ય કારણ શું છે? તો એનું મૂળ એ છે કે તમે જુઓ આ દેશની અંદર જે અરાજકતા અત્યારે ફેલાયેલી છે, ધર્મના ઉન્માદ ફેલાવી, માય અંદર ભાઈ ભાઈને મારવાની ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સડક છાપ જે ગુંડાગર્દી ઉપર ઉતરી આવી, જે રીતે જે માહોલ બનાવ્યો છે, જે ક્રિએટ કરવામાં આવ્યો છે. જી, સાંભળી લઈએ કારણ કે આ ભારતીય જનતા હું નહીં બોલું, હું વચ્ચે નથી બોલ્યો. ઘણા લોકોના નિવેદનો તમને ભારતીય જનતા, હું તમને એ જ કહેવા રાજકારણ હું એ કહું છું, એના ઉપર જ આવું છું. રાજકારણની વાત નથી આમાં આવતી. આમાં હું જે વાત કરી જનતા પાર્ટી દરેક લોકો પોતાના પરિવાર, તમારો નથી શિક્ષણ ખબર છે આપણને. હું નહીં બોલું, તમે બોલો. નિલેશભાઈ સાંભળી લઈએ એમને પહેલા. હું એટલા માટે એમને રોકી રહ્યો છું કે એમને શરૂઆત કરી ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ. આ એ ગુંડાઓની વાત કરે છે કે ગરીબોને આયુષ્માન કાર્ડ પહોંચાડે છે. આ એ ગુંડાઓ છે કે જે ગરીબો લોકોને કરે છે. તમારા ગુંડા કહેવાનો મતલબ નથી. નિલેશભાઈ પહેલા વિરમભાઈને સાંભળી લઈએ. શબ્દો પાછા લઈ જો. ગુંડા એટ મીન્સ કે કઈ રીતે ભારતીય ગુંડા? જનતા પાર્ટી આપે છે આયુષ્યમાન કાર્ડ. તમે શું કરેલું છે? પાર્ટી આપે છે, નહીં ઘરે ઘરે પહોંચાડે છે. ભારતીય જનતા પાર્ટી આપે છે. મને એમ કોઈ કાર્યકર્તા ના તમારા ગુંડા કહેવાનો હક પાર્ટી નથી. આપે છે. તમારા કાર્યકર્તાના ગુંડા કહેવાનો હક નથી. તમારી ઉપર કોઈને હુમલો કર્યો, ભારતીય જનતા પાર્ટી આપે છે. હુમલો કર્યો. નિલેશભાઈ સાંભળી લઈએ એમને. મોકલી રહ્યા છો. ગુંડા કેમ એ ભારતીય જનતા પાર્ટી આપે છે. તમે ગુંડા કેમ કહે? મને જવાબ આપો. તમે ગુંડા કઈ રીતે કહે? તમે જવાબ આપી દો, પછી આપણે ડિબેટ વધારીએ. સરકારી તિજોરી તમે સાબિત કરો ગુંડા કેમ કહ્યા? નિલેશભાઈ એમને બોલી લેવા દો તો જ આપણને જવાબ મળશે. કિસાનો જયારે પોતાનો હક માંગવા આવ્યા, તમે ગુંડા કેમ કહ્યા એ વાત ઉપર આ આવો. લોકોને મારી નાખ્યા છે. હું રાહુલ ગાંધીનો ગુંડો કહીશ. હત્યાઓ કરી છે. હું રાહુલ ગાંધીજીનો ગુંડો કહીશ તો માનશો? હત્યાઓ કરી છે. હત્યાઓ કરી છે. કોઈના પદની ગરિમાને ઠેસ પહોંચે એવી વસ્તુ આપણે જે વાત કરવાની છે એ શબ્દ પાછા લો. રાહુલ ગાંધીએ ગુંડાગીરી શબ્દ પાછા કે તમે મને એ શબ્દ પાછા લે. અરે કરી છે. તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની વાત કરી છે. જે લોકો છે ખોટું લાગ્યું ને આ લોકો તો મને પછી શેનું ખોટું પહેલા લાગે પણ
તમારા શેના નેતા- માટે? બરાબર છે. શેના માટે? બરાબર છે. શેના માટે? જી બરાબર સાંભળી છે. લઈએ. ખોટું વિરમભાઈ શેના વાત- માટે તમે તમને લાગે ખોટા છે? એમ રસ્તે કોને? જઈ રહ્યા છો એટલે શેના? મારે ટોકવા પડે છે. તમે એમ તમારે કહ્યું, તમારા પક્ષની તમે વાત એમ કરો. કહી રહ્યા છો કે આ દેશની અંદર વિરમભાઈ એમણે ભારતીય સાંભળી લઈએ, જનતા પાર્ટી વરના આયુષ્ય માનતા સમયનો રાખે છે. વેડફાટ થઈ રહ્યો તમે છે. શું ભારતીય જનતા પાર્ટી જવાબ આપે? એમના બાપના એ તિજોરી પોટ પર આવી આપે છે. ભારતીય જનતા પાર્ટી અરે ભાઈ, આ સરકાર દેશમાં અમે ટેક્સના પૈસા ચલાવીએ લે છે. છીએ અને તમે એક એક ખોટું રૂપિયો ખોટે ખર્ચે છે. અરે તમારા ગુંડાગીરી રૂપિયા લઈને લઈ જતા. ગુંડાગર્દી ઉપર ઉતરેલા છો તમે લોકો. ગુંડા ઘરે બેઠા છે. ગુંડાગર્દી લોકો તમે ગુંડા ઉતરી રહ્યા છો. નામની પતાઈ દીધું છે. ગુંડાગર્દી ઉપર મારા દેશનો કિસાન મુખ્યમંત્રીની જ્યારે પોતાનો હક માંગવા જાય એમ્બેસેડરમાં ત્યારે તમારો એ ગુંડો જી, જી. તમારો એ ગુંડો ધારાસભ્ય જી, આપણે ગુંડો શબ્દોની ધારાસભ્ય ગરિમા અને જાણીશું. દીકરો સમયનો એની વેડફાટ થઈ રહ્યો અંદર છે. જે પોલીસ સેવનમાં લેલી હતી. એમને નિલેશભાઈ, કચડી મારે વિરમભાઈ છે. બંનેને રોકવા એ માંગીશ. ગુંડો છે એ કચડી બંનેને મારે રોકવા છે. માંગીશ. વિરમભાઈ, આજે તમને પણ પોતાના રોકવા માંગીશ. ગુંડાઓ ઘરે બેઠા છે. કચડી નાખો. ખોવાઈ ગયા છે. જેલના એટલે- સળિયા પાછળ છે. અરે આ સરકાર વિરમભાઈ, કરે છે. નિલેશભાઈ, તમને બંનેને કયા રોકવા છે? માંગીશ. બતાવો. ગરિમા દસ જાણીશું નામ આપો. આપણે. કયા છે? દસ નામ આપો. બધા એક્સેપ્ટ ભ્રષ્ટાચારીઓ કરશો. તમારી જોડે માફી લઈ લીધા છે. માંગશો. તમારી સાથે છે માફી માંગશો. ભ્રષ્ટાચારી. નામ વિરમભાઈ, આપો. મારે ઓડિયો ડાઉન કરાવવો પડશે પીસીઆર ને કહીને. બંનેમાંથી ગમે તે એક બોલો, કારણ કે સમયનો વેડફાટ થઈ રહ્યો છે અહીંયા. બેન, મારા સમયમાં ખોટી રીતે હું કોઈની નહીં વચ્ચે હું બોલવાનું. નથી બોલ્યો. ભારતીય જનતા મારા બંનેને રોકવા સમયમાં હું માંગીશ. બોલી રહ્યો છું. તમને બંનેને રોકવા મારો માંગીશ. સમય હતો, હું બોલી રહ્યો હતો. બંનેને રોકવા મને માંગીશ. આપણી સાથે disturb ચર્ચામાં જગદીશભાઈ વ્યાસ તમારો વિશેષ એમનો જોડાયા છે, turn જેઓ આવે ત્યારે વિદેશી બોલી બાબતોના શકે છે. નિષ્ણાંત છે. જી, રોકવા માંગીશ. જગદીશભાઈ, તમે જવાબ આપો કે નહીં, મને સીઆઈડી જવાબ ક્રાઇમની આપી તવાઈથી ક્યાંક એજન્ટો લખમાં પણ મને મારી વાત ભૂગર્ભમાં મૂકી છુપાઈ દેવા. રહ્યા છે. લખમાં મને મારી વાત સમયનો મૂકી દેવા. વેડફાટ થઈ રહ્યો છે વિરમભાઈ. નહીં, એટલે કોને વેડફ્યો છે? સમય મારો હતો નહીં, ને. શબ્દો પાછા લે. સમય મારો હતો. જી. ગુંડાઓ કેમ માફી કીધા? તમારે માંગવી પડશે, રાહુલ ગુંડાઓ ગાંધી. એટલે તમે નામ જોગ જવાનો કર્યું મતલબ શું છે? મારે- તમે નામ જોગ મારે રાહુલ ઓડિયો ગાંધી ડાઉન પર આક્ષેપ કરાવવો કર્યો છે. તો તમે ભારતીય જનતા પાર્ટી પર ભારતીય- આક્ષેપ કર્યો શેનો છે. અર્થ? એનો તમે પુરાવો શું કરવા આપું છું. વિષય વાર કેમ એનો ગયા પુરાવો તમે? આપું છું. પુરાવો બંનેનો ઓડિયો ડાઉન, બસ. CID જગદીશભાઈ, હું તમારી પાસે જગદીશભાઈ, તમે જવાબ આપો કે સીઆઈડી ક્રાઇમની તવાઈ બોલાવ્યા બાદ ક્યાંક એજન્ટો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તમને શું લાગે છે આ મુદ્દે? આપ શું કહેશો? ગોળીઓ મારી છે. ગુંડાઓ આને કહેવાય. કતલેઆમ કરેલું છે શીખોનું. ગુંડાઓ આને જગદીશભાઈ, આપ કહેવાય. જણાવો. મોં ના ખોલાવો નહીં તો ઉભા થઈ જશો. આખા આખા ભારતના ખાડામાં પાડ્યું. 2014 થી મોદીજી આવ્યા. એ નથી ગમતું. શરૂઆત જ કરી છે. મોદીજી ગાંધીજીને ગોળી મારી પાંચમી હતી. અર્થતંત્રમાં એ લાવ્યા. ગુંડાગર્દી. નથી ગમતું. એ પહેલો આતંકવાદી એ નથુરામ ગોડસેથી ચાલુ થયેલું. એ આતંકવાદીઓ અરે શરૂઆત જ ભાઈ. તમે પાડેલા છે. નથુરામ નરસંહાર કર્યો તમે. નથુરામ ગોડસે. નરસંહાર કર્યો નથુરામ શીખોનો. ગોડસે. નથુરામ આ ગોડસેની દેશના ઓલાદો. ભાગલા પાડવામાં નથુરામ ગોડસેની 20 ઓલાદો. લાખ લોકોને આ દેશ તમે ઉપર આજે તમે મોતને ઘાટ ઉતાર્યા. સત્તાસ્થાને જ્યાં બેઠા છો એ ગુંડાઓ બધા આજે વિરમભાઈ, વિરમભાઈ. એના હતાશા છે. આપણે અહીંયા ચર્ચાને લઈને બેઠા છીએ અને આપણે સમયનો વેડફાટ રાહુલ નહીં જે કરીએ. શબ્દ બોલે છે એમાં તો હતાશા પરસેવા છૂટી જાય છે. હતાશા. પરસેવા કારણ કે છૂટી ગુંડા જાય છે. તત્વો એવા વસ્તુઓનો એ ઉલ્લેખ અહીંયા સત્તા નથી સ્થાને કરવાનો. બેઠા. એ મારો વડાપ્રધાન કોઈ હોય વોટ નથી આપતું. તો એને પણ પગ તળે પાણી સારું નીકળી છે. જાય હતાશા. છે. એ રાહુલ ગાંધી છે. બંનેને એ રોકવા માંગીશ બલિદાનો હવે. આપવાવાળા એનું ફરજ 22 છે. જાન્યુઆરીએ એ જાય. શબ્દ બોલે છે ને ભારતના એ નાગરિક શબ્દ- હોય તો 22 બસ જાન્યુઆરીએ જાય. આજ વાત આજ લોકો જય. શીખી રહ્યા છે જય કે શ્રી રામ. ધર્મના નામે જય શ્રી ઉન્માદ રામ. ફેલાવી જગદીશભાઈ, તમે પોતાના જવાબ આપો. છોકરાઓને જગદીશભાઈ, જય શ્રી રામ. તમારી પાસે આવીશ. પથ્થરો મારવા નથી મોકલવા. જય કે શ્રી સીઆઈડી રામ. ક્રાઇમ તમે- જ્યારે તવાઈ એ બોલાવી રહ્યું તમારા છે લોકોને ત્યારે ક્યાં આ એજન્ટો પણ ભૂગર્ભમાં જઈ રહ્યા છે. ગામ નથી લઈ શકતા તમે બેન. BCCI માં મલાઈ ખાવા બેસાડો છો. બેન, અને આ હિન્દુઓના કેમેરા સામુ છોકરાઓને ભગવાન શ્રીના પથ્થર આપણે નામ મારવા નથી લઈ માટે. શકતા. કેટલો જય ડર છે. સિયારામ. જય સિયારામ. 22 તારીખે જય જાય. સિયારામ. નથુરામ ગોડસે મુર્દાબાદ કઈ બતાવો. વિરમભાઈ જય સાહેબ 22 સિયારામ. અરે શબ્દોની ગરિમા જાળવીશું. આપણે અહીંયા સમયનો વેડફાટ કરવા માટે નથી બેઠા. વિરમભાઈ અને રાહુલ ગાંધીજી બંનેનો ઓડિયો ડાઉન કરી દો પીસીઆર. નથુરામ ગોડસે મુર્દાબાદ કઈ બતાવો. આ કઈ કોંગ્રેસના બતાવો. પ્રવક્તા જાય. કઈ બતાવો. નથુરામ ગોડસે આ મુર્દાબાદ. કોંગ્રેસના પ્રવક્તા નથુરામ. 22 જી. જાન્યુઆરીએ જશે. જગદીશભાઈ, આપ જણાવો કે સીઆઈડી ક્રાઇમ જ્યારે તવાઈ બોલાવી રહ્યું છે ત્યારે એજન્ટો છે તે પણ ભૂગર્ભમાં જતા રહ્યા છે. શું કહેશો આ મુદ્દે આપ? નથુરામ ગોડસેની ઓલાદો આ બતાવો. રામ ભક્તે શ્રીરામ નથુરામ બોલાવવું પડ્યું. ગોડસેના- નથુરામ ગોડસેની માનવું જ ઓલાદો. પડે. એટલું કઈ ભગવાન બતાવો. શ્રી રામ મુર્દાબાદ. બોલવું જ પડે. તાકાત હોય તો કઈ તમારે બતાવો. બોલવું જ પડે ભગવાન શ્રી અરે રામ. બધાના છે. કારણ કે તમે તો છે. કાલ્પનિક એ રાજીવ કહેતા હતા. એ રાજીવ ગાંધીના તાળા ખોલાયેલા છે. એ રાજીવ પણ કેમ ગાંધી- નથી જતા? અમે- એમના અમે- દીકરા કેમ નથી અમે- જવાના? અમે પહેલા તો એમ કહો, ભારતની તમે જનતા હિન્દુ- જવાબ માંગે ચલો, છે. હિન્દુ ધર્મમાં શું માનો છો? તમને જવાબ માંગે મને છે. એમ કહો ને. 22 જાન્યુઆરી આ અરે મને કહો પ્રવક્તા તમે, કે શંકરાચાર્યોના શ્રી રાહુલ બોલી રહ્યા છે ગાંધીજી જવાના કે જ્યારે છે. આખું મંદિર આ સરકારી પૂર્ણ ન invitation થયું નથી હોય, આપ્યું. ત્યાં સુધી એની ટ્રસ્ટે પ્રાણ આપ્યું પ્રતિષ્ઠા છે. ન થાય.
માત્ર મત લેવા માટે થઈ પણ જાઓ ને. અને લોકોને ભડકાવવા માટે થઈ. આ સંસ્થાએ આપ્યું છે invitation. હવે હિન્દુ ધર્મ તમે શું જવાના જાણો છો છો? તમે? સનાતન વિરમભાઈ ધર્મની જવાના વાતો- છો? જગદીશભાઈ, આપ જણાવો કે સીઆઈડી ક્રાઇમ જ્યારે તવાઈ બોલાવી રહ્યું છે ત્યારે એજન્ટો છે ને તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ મુદ્દે આપ શું કહેશો? તમે જવાના છો? હું જવાનો છું. જગદીશભાઈ, આપ જણાવો. લખમાં આ કોઈ પોલિટિકલ આર્ગ્યુમેન્ટ્સ નથી. કોઈ પણ રાજકીય પક્ષને પાર્ટીને એમાં ઇન્વોલ્વ જ નથી. આજનો જે વિષય છે કબૂતરબાજીનો છે, જે વર્ષોથી ચાલતો આવ્યો છે, એમાં કોઈ જ પણ જાતનું પોલિટિક્સની કોઈ જ આવશ્યકતા નથી. હવે મૂળ વાત એ છે કે આ વસ્તુ ઘણા વર્ષોથી ચાલતી આવી છે. માત્ર ભારતમાંથી નહીં પણ બીજા ઘણા બધા દેશોમાંથી પણ અમેરિકા જવાનો આ પ્રવાહ ચાલુ છે. હવે કાયદેસર રીતે જવાય છે, બધી ખબર છે. અત્યારે શું થયું તે પણ આપણે બધા જાણીએ છીએ. હવે જો આને આપણે સમજ આપવી હોય આપણા વ્યુઅર્સને, તો પહેલી વસ્તુ એ છે કે જેમ બધાએ સલાહ આપી એમ કે આવું ના કરવું જોઈએ. આપણે ગમે તેટલું કહીશું પણ જેને જવું છે એ કોઈ પણ રસ્તે જશે જ. એ કોઈ પણ એજન્ટની વાતોમાં આવી જશે, એ કોઈ પણની મીઠી વાતોમાં ચોક્કસ ભરાઈ જશે. અને બીજું એવું છે કે આજે તમે 70-80 લાખ 1 કરોડ રૂપિયા જો ખર્ચીને જવા માંગતા હોય તો મારે એમને નમ્ર વિનંતી છે કે બીજા રસ્તા છે. તમે થોડો શાંતિથી થોડો સ્ટડી કરો. ભલે તમે ભણેલા નથી, માન્યું, ચલો તમે અંગ્રેજી પણ નથી આવડતું, તમે અમુક કામ કર્યા પણ નથી, પણ તે છતાં પણ તમે વિઝિટર વિઝા પર ટ્રાય કરો. જઈ શકો છો. તમારે ફક્ત કહેવાની જરૂર નથી હું ફરવા જઉં છું. તમે કહી શકો છો હું ખેડૂત છું અને હું ત્યાં જઈને મારે કંઈક થોડું શીખવું છે, મારે 2 મહિના જરા જોવો છે આ દેશમાં કઈ રીતે ખેતી થાય છે. બીજું કોઈ તમે કરતા હોય, તમે ડ્રાઈવર હોય, તમે કોઈ પણ કામ હોય તો તમે કહી શકો છો. ત્યાં અમેરિકા વિઝિટર્સને બોલાવે છે એ ખાલી અમેરિકાને એનું દેશમાં ફરવા માટે કે એના માટે નથી બોલાવતા. તમને ત્યાંના ઘણા સેમિનાર માટે પણ ત્યાંથી ઇન્વિટેશન મળે છે. તમે આ જઈ શકો છો. આ ઇન્ટરવ્યુમાં તમે ગુજરાતીમાં આપી શકો છો. તમારે કોઈ પણ જાતનું બેંક બેલેન્સ બતાવવાની જરૂર નથી હોતી, કોઈના સ્પોન્સર લેટરની પણ જરૂર નથી હોતી, કોઈના બીજી ભલામણની પણ જરૂર નથી હોતી. તમે ફક્ત ત્યાં આગળ ઓનેસ્ટ, એકદમ ઓનેસ્ટલી સાચું અને સારું વસ્તુ તમે રજૂઆત કરી શકતા હોય. તમે જાણે કોઈ ઇન્ટરવ્યુ માટે આપવા જતા હોય તો ઇન્ટરવ્યુમાં કેવી તૈયારી કરો છો? આ તમે 15,000 રૂપિયા આપીને તમે ઇન્ટરવ્યુ માટે જાઓ છો, તમે તૈયારી કરીને જાઓ. ઘણા બધા લોકોને અમેરિકા વિઝા આપે છે. અમેરિકાની ઇકોનોમી વિઝિટર્સ ઉપર પણ નભે છે અને ત્યાં જઈને તમે જુઓ 1-2 લાખ રૂપિયામાં આ કામ પતી જશે. અને તમે ત્યાં જઈને જુઓ તમને લાયકાત શું છે, ત્યાં કઈ ટાઈપનું કામ મળી શકે એવું છે. તમે ત્યાં અમુક કોર્સ પણ કરી શકો છો. તમને એના બીજા રસ્તા ત્યાંથી આગળના મળી જશે. પરંતુ તમે આ રીતે દિવાલ કૂદીને જવું કે તારની વાડમાંથી જવું કે આ રીતે આવા બધામાં જવું અને ફસાવું, એ એક બિલકુલ મૂર્ખતા છે. અને આપણે બીજું કંઈ નહીં, જો તમે 80 લાખ છે એટલે તમે કરોડપતિ તો છો જ. અને જો તમે આ રીતે પૈસા વેડફી નાખતા હોય એના કરતાં થોડોક બુદ્ધિ વાપરી અને બીજાની વાતોમાં ના આવો. ઘણા બધા એવા સલાહકારો છે કે જે તમને સાચી સલાહ આપે, એ પ્રમાણે તમે કરો. આ કબૂતરબાજી બાકી શું થઈ રહ્યું છે બધાને ખબર છે, શું થયું છે બધાને ખબર છે. હવે આપણી પોલીસ ખૂબ જ સક્ષમ છે અને આ બધું શોધશે, એના એજન્ટો શોધશે. પણ આ પહેલા પણ ઘણા એજન્ટ પકડાયા છે. એ 10 પકડાય છે, એની સામે બીજા 15 ફૂટી નીકળે છે. આ વસ્તુ વર્ષોથી ચાલતી આવી છે કારણ કે એટલો બધો પૈસો અંદર રોકાયેલો છે. અને હવે આ એક ઇન્ટરનેશનલ લેવલ પર એટલા માટે ગયું છે કે આમાં દુબઈના ટ્રાવેલ એજન્ટ કે દુબઈના એજન્ટો પણ ઇન્વોલ્વ થયા છે. આમાં બીજા કન્ટ્રીના પણ એજન્ટ, ઇસ્ટર્ન યુરોપના એજન્ટો ઇન્વોલ્વ થયા છે. આ બધું જ્યાં સુધી પૈસાનો જોર હશે ત્યાં સુધી આ ચાલ્યા જ કરશે. પરંતુ હવે સમજવાની વાત એ છે કે આપણે કોઈની વાતોમાં આવવું નથી. પહેલા બધા પ્રયત્નો કરી લેવા છે અને પછી વિચાર કરવો છે કે આપણે આ રીતે નથી જવું. અને એના માટે બીજા રસ્તા છે. થોડો વખત ધોબી જાઓ, તમે ત્યાં તમે રજૂઆત કરી શકો છો તમારી. અને તમે ત્યાંથી ત્યાં ગયા પછી તમે તમારા ફેમિલીને પણ બોલાવી શકો છો. તમે કોઈ સ્ટુડન્ટ વિઝા જો મળી શકતો હોય, કોઈ યુનિવર્સિટી તમને લેતી હોય, એ સિવાય સર્ટિફિકેટ કોર્સિસ કરી શકો છો. તમને એ દેશ તમને આગળ વધવામાં કોઈ રીતે રોકવા માંગતો જ નથી. એટલે તમે આ વસ્તુને સમજી લો. બાકી આ કબૂતરબાજીના આપણે કેટલા પણ ડિબેટ કરીશું
પણ તે છતાંય પણ એ ગરજ ના માર્યા લોકો હજી પણ એમાં ફસાય છે અને જાય છે, અને એવા એજન્ટો નવા ફૂટી નીકળે છે. હા. એ લોકો પાસે નવા આઈડિયાઝ પણ મળતા રહે છે, અને આપણને જ્યારે આવા પકડાય કે આવું કોઈ કૌભાંડ થાય ત્યારે જ આપણને ખબર પડે છે, અને એ એક બહુ દુઃખદ વાત છે. બાકી અમેરિકા સારો દેશ છે, આપણા ભારતીયોને ખૂબ સારું સન્માન છે ત્યાં આગળ, આપણા દેશનું ખૂબ સારું સન્માન છે, અને ત્યાં આગળ ખરેખર સારું જીવન સારું છે, પરંતુ તમે કાયદેસર રહી શકો છો. જી બિલકુલ બિલકુલ. પણ સર આમાં એવું દેખાઈ રહ્યું છે કે ગેરકાયદેસર વિદેશ જવાનો માર્ગ મોકળું થયું હોય એવું સ્પષ્ટ લાગે છે. તમને શું લાગે છે? વિદેશ જવાનો માર્ગ તો પહેલેથી હતો જ. આ રીતે મેક્સિકોથી કેટલા બધા મેક્સિકન્સ દર વર્ષે ઘૂસે છે. ભારતનો આપણો શેર તો 10% છે. એ બધા બીજા દેશોમાંથી કેટલાય રીતે આ રીતે ઘૂસે છે. પરંતુ અમુક જગ્યાએ એવું છે કે એ લોકોને ત્યાં અમુક લેબર કરી શકે છે. આપણે અહીંયાથી જનારાઓ આપણે બધા સાહેબો છીએ, આપણે ત્યાં આગળ અમુક મજૂરી કરવા તૈયાર નથી હોતા, પણ ત્યાં જઈને કરવી પડે છે. એટલે આ માર્ગ તો એક પછી એક નીકળ્યા જ કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે આ દિવાલ બનાવવાનો પ્લાન કર્યો, હવે એમાંથી પણ છીડા પાડીને કર્યા, રસ્તા કાઢ્યા છે. હવે મેક્સિકોથી બંધ થયું તો એ લોકો ટેક્સાસ બાજુથી ઘૂસવાનો ટ્રાય કર્યો છે. કેલિફોર્નિયા માટે વધારે સ્ટ્રિક્ટ થઈ ગયું છે. હવે બીજો રસ્તો કાઢીને હવે વિઝિટર વિઝા કેનેડાના પણ બહુ સહેલાઈથી મળે છે, એટલે કેનેડાથી લોકો ઘૂસવાનો ટ્રાય કરે છે. લખમાં આપણે વિચાર કરો કે 7,000 માઇલ 11,000 કિલોમીટર લાંબી બોર્ડર છે કેનેડા, અમેરિકા અને મેક્સિકો વચ્ચે. એટલે એને તમે કેટલું રોકી શકવાના છો? એટલે એક પછી એક આવા નવા રસ્તા તો નીકળ્યા જ કરશે. સમજવાની વાત એ છે કે આપણે ગમે તેટલું સ્ટ્રિક્ટ કરીશું તો પણ આપણે અમુક વસ્તુ કરી શકીએ એમ છીએ, અને અત્યારે સરકાર અને પોલીસ CID બહુ સારું કામ કરી રહી છે. ચોક્કસ. અને આ બધાને ટ્રેસ કરવા પણ સહેલા છે, એમને પનિશ કરવા એટલે સહેલા નથી, પણ તે છતાં આપણે ઘણી બધી ઇન્ફોર્મેશન ભેગી કરી શકીએ એમ છે. કારણ કે જે ગયા છે એ પણ સાચું બોલવાના નથી, જે ત્યાં પહોંચી ગયા છે એ પણ સાચી ઇન્ફોર્મેશન આપવાના નથી. પરંતુ હવે જે એજન્ટોએ પોતે ઓલરેડી વિઝાના પૈસા ભરી દીધા હોય, એમણે ઓનલાઈન પેમેન્ટ કર્યું છે, એની પરથી ઘણી બધી ડિટેલ આપણે મેળવી શકીએ એમ છે. જી ચોક્કસથી સર, સમયનો અભાવ છે, રોકવા માંગીશ. નીકળ્યા જ કરશે અને થયા જ કરશે. જી ચોક્કસથી. વિરમભાઈ, આપણે નિલેશભાઈને સવાલ કરીશું, તમે વચ્ચે બોલી અને સમયનો વેડફાટ ના કરશો. લખમાં હું નથી બોલ્યો, મારા સમયમાં બોલ્યા છે. તમને પણ તમારો સમય આપવામાં આવશે. નિલેશભાઈ, તમે જવાબ આપો કે ભારતીય NRG વિભાગ સાથે અમે સતત સંપર્ક કરી રહ્યા છીએ તેવું હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે. હજુ કેટલા કબૂતરો CIDના શકંજામાં આવશે? આજ રાજ્ય સરકારે આખું આ સ્કેન્ડલ પકડ્યું છે, ને હજી પણ કેટલા, જેમ કે જગદીશભાઈ જે કહ્યું કે પૈસાની લાલચ, ત્યાં પહોંચવાની મોહ માયા, આ આખી એક અલગ દુનિયામાં લોકો જઈ રહ્યા છે. મેં આપણે કહ્યું કે જે અમેરિકા જે વિઝા આપે છે એમાં ભારતના જે આખા વિશ્વમાં હોય એમાં 5મા ભાગ ભારતના વિદ્યાર્થીઓ હોય છે. વિઝા આપવામાં અમેરિકા બીજા નંબરે છે, પહેલું UK છે. અત્યાર સુધી આપણે જોઈએ તો 9,14,000 સ્ટુડન્ટ વિઝા, એમના પણ વિદ્યાર્થીઓ આપણે જોયું છે કે આપણી ગુજરાત યુનિવર્સિટીમાં બહુ જ અલગ અલગ જગ્યાએ આખા વિશ્વના વિદ્યાર્થીઓ પણ આવી રહ્યા છે. પણ ત્યાં જે ગેરકાયદેસર રીતે જાય છે એ મેં આપણે કહ્યું કે ટેક્સ પેયર નથી. એનો મતલબ કે તમે ત્યાં જેટલા બી ડોલર કમાશો એ ઇનલીગલ છે, એટલે તમારે ગમે ત્યારે મૂકીને પણ પાછું આવવું પડશે. બીજી વસ્તુ આપણે કહીશ કે અહીંથી તમે ગયા એટલે તમારા ત્યાં તમે વર્તમાનમાં અહીંથી ગયા, તમારા દીકરાઓ તમારા દીકરાનો જન્મ ત્યાં થશે, એ દીકરાઓ તમારી કેટલી કેર રાખશે, તમારી કેટલી હૂંફ રાખશે એ આપણને ખબર નથી. કારણ કે અહીંયા ભારતનું સંસ્કૃતિ આખું જે કલ્ચર છે, દાદા દાદીની હૂંફ નહીં મળે, ભગવાન શ્રી રામની કહાનીઓ નહીં મળે, ભગવદ્ ગીતાના પાઠ નહીં મળે, આખું કલ્ચર બેન અલગ થઈ જશે. અને એના લીધે આખો પરિવાર અને ઇનલીગલ જશે એટલે આપણને ખબર છે કે ત્યાં શું થવાનું છે, એ કોઈની જવાબદારી નથી. આ તો આપણને ખબર પડી કે આ રીતનું એક જઈ રહ્યું છે અને દુબઈથી ગયું, દુબઈથી વાયા ગયું. આખું જે ભારત એની રિટર્ન ફ્લાઇટ આવી, એની તપાસ ચાલી. હજી પણ જેટલા બી લોકો છે, આ રાજ્ય સરકારની ક્રાઇમ બ્રાન્ચ સતત છે, અને હર્ષ સંઘવીજીએ કહ્યું કે આના ઊંડાણ સુધી જશે અને એક વ્યક્તિને, કારણ કે બેન આની પાછળ આખા પરિવારો એ થઈ જાય છે. પૈસા જુઓ, 1.5 કરોડ એટલે $10,000 થી $30,000, એટલે વ્યક્તિ કદાચ એની જમીન હોય કે દેવું કરી લાયો હોય તો આનાથી આખું એક સર્કલ બગડી જાય છે. તો આજ અમદાવાદમાં કે ગુજરાતમાં કે ભારતમાં ઘણી બધી તકનીકીઓ છે, ઘણું બધું આપણી માટે અવકાશ છે,
અને શ્રી નરેન્દ્ર મોદીજીએ કહ્યું છે કે આવનારા 10 થી 15 વર્ષ 25 વર્ષમાં આપણા ત્યાં બહુ જ સારી એવી રોજગારી છે, બહુ અવકાશ છે, પણ તમે વિરમભાઈ, ઇલીગલ રીતે જશો જી, સમયનો તો અભાવ છે. એ તમે ત્યાં ટેક્સ પેર નથી, તમે ત્યાં તમારું લીગલ કંઈ જ નથી. લાલ લીટો વાગશે પછી તમારે એ ભારતની બહાર કોઈ વ્યક્તિ જઈ નહીં શકે. જી વિરમભાઈ, તમે જવાબ આપી દો કે જે લોકો મારા મિત્ર ગેરકાયદેસર હસતા રીતે- હતા, મારા મિત્ર મારા મિત્ર હસતા હતા. મને એટલે પણ એટલા માટે હું નિલેશભાઈ કહીશ- એ વચ્ચે નથી નહીં બોલ્યા, બેન. આપણે નહીં બોલીએ વચ્ચે. જી 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 વિરમભાઈ, તમને પૂછવા માંગીશ કે જે લોકો ગેરકાયદેસર રીતે જતા પકડાયા છે તે લોકો અંગ્રેજી અને ગુજરાતી પર તેમને સારી રીતે લખતા ને વાંચતા નથી આવડતું, છતાં પણ તે લોકો વિદેશ જવાની ઘેલછામાં કરોડો રૂપિયાનો વેડફાટ કરી રહ્યા છે. આ મુદ્દે આપ શું કહેશો? બેન, એમાં કારણ શું? એમને ઇંગ્લિશ લખતા વાંચતા નથી આવડતું, જી. એટલે એક વાત તો નિલેશભાઈએ મારા મિત્રએ સ્વીકારી બેન લીધી. ધોરણ 8માં નહીં, આ જો જી, બેન નથી મને બોલ્યો, હું મને બોલ્યો cross નથી, કરશે, વચ્ચે હું નહીં બોલીશ. બોલીએ, નિલેશભાઈ વચ્ચે નહીં બેન બોલીએ. ધોરણ 8 થી મેં 12 માં બોલ્યો, વ્યક્તિને બોલ્યો, પછી રોજગારી માટે બોલ્યો. કઈ રીતે સર્જન કે થાય? વચ્ચે બોલ્યા છે. નહીં, તમે જવાબ નથી આપો, બોલ્યો, તમારો હું સીધો નથી જવાબ બોલ્યો. આપો. સીધો જવાબ જ આપી સીધો રહ્યા છે. જવાબ આપો નિલેશભાઈ એ તમે. સીધો જવાબ આપશે. વિરમભાઈ, તમે જવાબ આપો. સમયનો વેડફાટ બિલકુલ નહીં કરીએ. એટલે એ સ્તર શિક્ષણનું કેટલું નીચે ગયું છે એનો પુરાવો છે એક વસ્તુ. જી. બીજી બાબત, હમણાં જે ભવિષ્ય વેતા જે છે અમને કહ્યું હાલની પરિસ્થિતિ એવી છે કે બેરોજગારી અહીંયા દિવસે દિવસે વધી રહી છે. સત્તામાં આવવાનું હતું ત્યારે એમ કહ્યું હતું કે 2 કરોડ લોકોને વર્ષે અમે રોજગાર આપીશું. એ રોજગાર આપી શકતા નથી, પણ બેન, આંકડો માંગો. 15 વર્ષ પછી રોજગારીનો આજથી આંકડો 15 માંગો. વર્ષ પછી એમને આજથી સાંભળી 15 લઈએ વર્ષ પછી તમે અમે ગુજરાતનો આંકડો માંગો. સાંભળી આજથી લઈએ. 15 વર્ષ પછી અમે આ રોજગાર અહીંયા આપવાના છીએ એવી વાત નિલેશભાઈએ આ સંનિષ્ઠ માધ્યમ ઉપરથી ઓન કેમેરા વધશે. વધશે. કહ્યું. અરે અત્યારે મને 15 વર્ષ પછી કોંગ્રેસ લુપ્ત થઈ જશે. એના ઘરે 15 વર્ષ જે પછી ભણી કોંગ્રેસ ગયેલા લુપ્ત ખર્ચો થઈ કરવો પડે. જશે. એટલે 15 વર્ષ એ 15 એના વર્ષ પછી અવશેષો જોશું, નહીં હોય. નિલેશભાઈ. નિલેશભાઈ, એ 15 વર્ષ પછી થાય જોશું લખમાં આપણે. આવે. આવી રીતે જો મને બોલાવો હોય તો આવી રીતે હું નહીં વચ્ચે હું ના, નથી ને, બોલ્યો. વિરમભાઈ, તમે તમારો એનું જવાબ- decorum જો ના જળવાતું હોય તો પછી હું મારી વાત મૂકી રહ્યો છું. હું તમારી જી. વચ્ચે નથી બોલતો. તમે મારી વાતને ટ્વિસ્ટ કરી રહ્યા અરે, છો. twist હું વધશે. નહીં કહું છું. વધશે એનો મતલબ એ વાત કરી રહી છે. અરે તમે કહ્યું પણ તમારો ટર્ન હતો, તમે બોલી જી, લીધું છે. જી, નિલેશભાઈ, તમે ના બોલશો. સારું, વિરમભાઈ, ચલો. તમે જવાબ આપો. વિરમભાઈ બોલો, પણ ખોટું હશે ત્યાં હું કહીશ. હા જી બોલો. પછી એમને હમણાં કહ્યું કે કોણ ગુંડા? બાબુ કટારા નામના એક બેન, સંસદ જુઓ. સભ્ય ભારતીય જનતા પાર્ટીના હતા ને કબૂતરબાજીમાં પકડાયા જી, હતા. જી. તો આપણે એવું માનીએ પકડાયા હતા આપણે અને એવું એમાં માનીએ. એની અંદર બેન, આ એક white વિશે તમામ વાત passport જી, થી જી, જી. આવ્યો. નિલેશભાઈ, વિરમભાઈ અને સંસદ- જગદીશ સર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. કબૂતરબાજીના કૌભાંડના આરોપને લઈ અને સીઆઈડી ક્રાઇમ હાલ એક્શન મોડમાં આવી ચૂકી છે અને માનવ તસ્કરી કરતા મોટા એજન્ટો અને ગેરકાયદેસર વિદેશ જતા મુસાફરો સામે પણ હાલ સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે અને પૂછપરછનો દોર પણ શરૂ કરી દેવાયો છે અને ક્યાંક સીઆઈડી ક્રાઇમ દ્વારા હાલ કોઈ મોટા ઘટસ્ફોટનું કાઉન્ટડાઉન કરાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તો આજ સાથે અને આજ કૌભાંડમાં ઇન્ટરનેશનલ માફિયા કનેક્શન પણ બહાર આવી શકે તેવી શક્યતાઓ સાફ વર્તાઈ રહી છે. તો આજ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.